ફૂલ કાચરી લેન ફૂલ કાચરી રેવી કરવું પડે, દીકરીઓ કામ ન કરે તો કોણ કરે? આમ કરતા ને જામ તો કાળી કાળી મસ જ નીકળતી. હવે પેલા હાથ ધોયો છો પછી નાસ્તો કરવા આવી જાવ. એમ જ કરે. માં એટલે માં બીજા વગરાની વગરાનો વા. હા ને અત્યારે તમે વેફર બિસ્કિટ ને ચોકલેટો લઈને બેઠા. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8 વાગ્યાનો, દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજે હતો પાણીનો વારો ને ધારાબેન રમે છે રમકડાથી. એના રમકડા તો અલગ પ્રકારના હોય. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પિસ્તા નથી, પિસ્તાના ફોતરા છે. હા, પિસ્તા ખાઈ ખાઈને ધારાએ છે ને ડબલું ભર્યું છે ફોતરાનું, પછી એનાથી રમે. હું મજા આવે એ નથી ખબર પડતી. એની હારે વાતો કરતી હોય. હા, એની ડિઝાઇન બનાવે ને એવું બધું કરે. તો હાલો, પાણી તો ભરાઈ ગયું છે ને આજે ઘણા દિવસે બની છે ફરી પાછી ભાખરી નાસ્તામાં. તો ગરમા ગરમ ભાખરી ને મસ્ત મસાલાવાળી ચાનો નાસ્તો કરવા આવી જાવ. તો હાલો ચા નાસ્તો બનાવી લઈએ. હું ફૂલ કાચરી રવી ફૂલ કાચરી હું રહું ફૂલ કાચરી લેન ફૂલ કાચરી રેવી. એને કેમ ખબર આજ ફૂલ કાજરી છે? હે, તને ખબર છે કે આજ ફૂલ કાચરી છે? આજ તો હરિયાળીથી જ છે. કરતો તો ને એટલે હા, એટલે મને તો એમાં બધું ફૂલ સૂંઘીને ખાવાનું હોય, પછી ફરાળ ખાવાનું, એમાં ભાખરી ન ખાવાનું હોય. મેં તો તારા ભાગની ભાખરી બનાવી, તો આ કોણ ખાહે? ને આજ તો આપણે બપોર જમવા જવાનું છે. તને ગોળણી કરી છે. તો એમાં ડબ્બામાં એક ડબલામાં હે ને સૂકી ભાજી ભરીને લઈ જાવું. જમવા જઈને આપણું ખાવાનું લઈ જવું. ન્યાય આપણે ઘરેથી બનાવીને લઈ જવાનું, એટલે આપણે રસોડાને તાળું લાગવું જ ન જોઈએ. કા રસોડું આપણું ચાલુ રહેવું જોઈએ નહીં? જોયું અમારે ધારાની વાતો કેવી છે. આજે એને ગોળણી કરી છે તો જમવા જવાનું છે ને અમારે જવાનું છે. તો ન્યાય છે ને ઘરેથી ફરાળ લઈ જવાનું કહે. તો પહેલાં તું એક કામ કર, રેજે હો, તાર પપ્પાને કે હમણાં ફૂલ લઈ આવી દઈ ને તું પેલા અત્યારે ફરાળી ભાખરીને ચાનો પેલા નાસ્તો કર લે. ફરાળી ભાખરી ના હોય બોલ. એમ નથી, હોય એમ નથી, ફરાળી, આ એમ નથી. ફરાળી જ દાદા, છે. પેલી ફૂલ કાજરી હોય ને તે ગહંધુય ખાવાનું ફૂલ ઊંઘીને, બીજી ફૂલ કાજરીમાં ખારું ખાવાનું, એ પછી ને ફરાળ ત્રીજીમાં હાવ ફરાળ ખાવાનું. સમજી ગઈ? એ એમ રીતના કરવાનું. હું તો બીજી ખારું વગરનું ખાય મોરું ખાઈ લે. હા, પણ આજ તો તમે ભાખરી ખાઈ લઈ ને. તો અત્યારે ફૂલ લઈ દઉં તને હો. બસ, ફૂલ સૂંઘીને તું અત્યારે ફરાળી ભાખરીને ચાનો નાસ્તો કર લે મારો દીકરો. મીઠું હાલો. સારું હાલો, તો અમારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો ફટાફટ છે ને ચા ભાખરી બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, આ અત્યારમાં અંધારું તો જો કેવું થઈ ગયું, કેવો વરસાદ અંધારીને આવ્યો છે. આવી અને જાય તો સાહેબ સારું. ફૂલ લઈ આવ્યા છે તારા હાટ. તારા હાલ, આ તાર ફૂલ આવી ગયું. હવે પાણી પીને તો ફૂલ ઊંઘીને પીવાનું હો. હાલ્યો. ટીવી જોવી હોય તો ફૂલ ઊંઘીને જોવાની હો. પછી ફૂલ ઊંઘીને તું છે ને આ ઢગલો કપડાં પડ્યા હંકેલ નાખજે હો. એમાં કઈ હકેલવાનું ન હોય, કામ કરવાનું ન હોય. ફૂલ કાજરી રહ્યા હોય ને એટલે કામ તો કરવું પડે. દીકરીઓ કામ ન કરે તો કોણ કરે? કે જો ધારાનું ગુલાબનું ફૂલ આવી ગયું. કેમ સૂંઘે? કેમ? તાર પપ્પાને ભેગું સૂંઘાડવાનું હો. હમ. તાર પપ્પા ઊંઘે ને તો જ હાલશે, નહીં તો નહીં હાલે. તારે અત્યારે લે પાછી પાણી વળી છે જા. એમાં. ખાઈ ધીમા ધીમા 10 વાર પાણી પીવા જાય ને ખાય. જોજો ફૂલ ઊંઘવા હાટું થઈને નહીં. હા. સારું હાલો, એક એક ઘૂંટડે ન ઊંઘવાનું હોય. છે ને અમાર ધારાબેન છે ને નખરાડી છે, નખરાડી. હાલો ભાખરી થઈ ગઈ તૈયાર, બાપ દીકરી બેસી જાવ હાલો હાલો, નાસ્તો લાઈટ કરવા. વહી ગયા પેલા. કેમ? લાઈટ નો કાપ છે આજે આખા કેશોદમાં લાઈટ નથી. બસ, આ પાણી વહી જાય ને એટલે લાઈટ વહી જાય. તો પાણી તો વયું ગયું. હવે લાઈટ વહી જવાની તૈયારી છે. હા તો હાલો ફટાફટ બાપ દીકરી બેસી જાવ નાસ્તો કરવા. હાલો, હાલો. ને આપણે લાઈટ વહી જાય એ કઈ નવી વાત નથી, આપણે કાયમીનું છે. એટલે આપને કઈ નો એવું લાગે કે લાઈટ વહી જાય કે રહે, કે આપણે ટેવાઈ ગયા. રોજનું છે. આપણે 21મી સદીમાં નહીં 18મી સદીમાં જીવીએ. કા તો આપણે હિસાબ કરીએ ને તો સારું કહેવાય. આપણા બાપ દાદા ઓલા કેરોસીનના ઓલા દીવાથી રાંધતા ને આમ કરતા ને જામ
તો કાળી કાળી મસ જ નીકળતી હવે પેલા હાથ ધોયા જો પછી નાસ્તો કરવા આવી જાવ એમ જ મૈસવારા કેવા છે કંતારા હાલો હાલો ચા નાસ્તો કરી લઈએ હું એમાં દાંત કરવાનો હોય એનાથી રમવાનું ન હોય ઊંઘીને એકવાર મૂકી દેવાનું હોય તેમાં બટકે બટકે નહીં ઊંઘવાનું તો તમે બચકે ચા ના પી હાલો સાહેબ આવ્યા છે અને હું ધારણમાં થોડાવા બેઠી સાહેબ સીધ ગયા હતા હે છતાંય બોલતાય નથી મગ ભર્યા લે બાલદાટી કરાવવા ગયા હતા હું તો કહું કે દુકાને ગયા તો કીધું તો નહીં તમે બારોબાર થી બોલો મને અંદર સંભળાય આ ગીત સાંભળતી હતી ફૂલ ટીવી હતી જો ફોન આવી ગયો ઘરમાં ગયરા નથી ને ફોન આવ્યો નથી મને તેમ કે એ દુકાને ગયા કેમ કે ફોનમાં વાત કરતા કરતા નીકળી ગયા ને હું પછી મારા ઘરના વાસી કામમાં વ્યસ્ત થઈ ગઈ હાલો હવે હું ધારાબેનને માથોડાઈ દઉં હું તૈયાર થઈ જાઉં પછી અમારે જવાનું છે જમવા કા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો બા અત્યારે આવી ગયા બા જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓ બાપા કેટલી વાર લાગશે કયું ના તૈયાર થવા બેઠા આ ચોટલીઓ ઉપર ચોટલીઓ વાળે હે તમને કઈ વાંધો નહીં. હા પછી ધારાને વાંધો એક નથી ચોટલામાં કેટલી ચોટલીઓ ગૂંથી એ હું લાગે કયું કેવી બેઠો મસ્ત બેઠો જો. એ જ જોતો હતો ત્યાંથી જોવાનું જ કામ કરે કા ધારા ચોટલી હજી મારે તો વારવાની હતી કપડાનું નક્કી કરશે અડધી કલાક તો એ નીકળી જાય મારે કપડાં પહેરવા ગયા મારી પાસે ધારા પાસે કપડાં ક્યાં છે કા ધારા પછી નક્કી તો કરવું પડે ને હોય એને વિચારવું પડે જેને પાસે કપડાં જ ન હોય એને ટેન્શન જ ન હોય ધોરીને કાળી જોડી હોય ઈ. ધોરી ધોવામાં પડી તો કાળી પહેરી હોય ને કાળી પડી હોય તો ધોરી પહેરી હોય અમારી પાસે ઘણા બધા ઓપ્શન છે કા ધારા વેસ્ટર્ન પહેરવું કે સાડી પહેરવી કે ડ્રેસ પહેરવો આમ તો ડ્રેસ પહેરી કા સાડી પહેરી પણ વિચારવું વરસાદ પાણી ઓલું શું કહેવાય વન પીસ ને ટૂંકું પીસ ને બોલતા ન આવડે તો ન બોલતા હોય તો સારું હાલો આજે અમારે જવાનું છે જમવા અને આજે અમારા કુટુંબમાં જ જવાનું છે અમારા મોટા સસરાના દીકરાની ત્યાં છે આજે રાંદલમાં તેડ્યા છે તો ધારાબેનને ગોયણી કરી છે અને અમારા બધા કુટુંબ પરિવારને જમવાનું છે તો જવાનું છે રણછોડરાય મંદિરે તો 11:30 થયા છે આપણે 12 વાગે આરામથી ઘરેથી નીકળશું કેમ કે આપણે વહેલું તો હોય નહીં 12 વાગે જાઉં તો એ ટાઈમે પહોંચી જાઉં કા બેન તો હાલો બસ હવે હું ફટાફટ બેહાડી દે ગર્લ્સ ને તો કોઈ પહેલા બેહાડી હા નહીં આજ ગર્લ્સને પહેલા બેહાડશે પહેલા ગોયણી જમાડવાનું હોય પછી ઠાંઠા વિડિયો ચાલુ છે હા આવું જ કરતા હોય હાલમાં તું બેન હાલો તો હું ફટાફટ તૈયાર રહ્યો સાહેબ મારા કાન સુના સુના છે આમ જો કોઈ દોરો તો મેં પહેલી દા મારા કડી પહેરવાની છે હો. આવી પહેરાઈ ગઈ 10 મિનિટ થા પહેરતા હાલો કઈ નહીં ભલે મને 5 મિનિટ મોડું જમવાનું આપે તમે જાઓ ઓછી વાતો ઓછી કરો ને તમે ડ્રેસ ને સાડી પહેરવાની પહેરી લ્યો પછી હું તમને પહેરાવી દઉં હાલો મને રાતે મેતાને પાકો? એ વળી હું ક્યાંથી શીખા આવા મારી પાસે શીખી બસ જવાબ મળી ગયો લાઈન બાંધી દઉં બેન તારા તને આના સિવાય બીજા કપડા ગમતા નથી તું તારા બાપ જેવી છે એક ને એક જોડી પદોડી જ લેવાની જ્યાં લગી ફાટે નહીં ત્યાં હરે લગી કૃષ્ણ હરે કૃષ્ણ વાત વાતમાંથી બાપ ક્યાંથી આવી જાય કઈ ખબર હા, તો પડે. એવું જ છે ને. એમ ન કે માં જેવી છે આ કપડા મેં કેટલા બતાવ્યા હતા ફ્રોક બતાવ્યું ઓલો ડ્રેસ બતાવ્યો નહીં ઈ નથી પહેરવા પણ તારે એ તો આ જ વિચારે પહેરવા એટલે આ જ ને પહેરવા. નહીં બાપ ઉપર દીકરી જાય એમ કે હું મને ગમતો હોય કપડો નથી પહેરતો હું ઘડીએ ઘડીએ કબૂલો ને કે હા. ધારા તમારી ઉપર ગઈ તો હવે કઈ એમ નો કેતા કે માં જેવી થઈ એમ વાયરી તારે જેવી છે તોય જો મારા જેવી તો તમે તો હા હોજા જ છો ને માં એટલે માં બીજા વગરાની વગડાનો વા. હા વાહ તો હારું હાલો તો હવે બા- ઘડીક વાર બેહીએ બાને આપણે કહીએ તો તું કેમ ખીજાઈ જા આ બે
જો ઈ હે ને જાય કે જાય પછી આપણે ફોટો તો લગાડવો જ પડે ને આમ હા નાખીને પછી આપણે બા જાય તો આપણે ફોટો તો લગાડવો પડશે ને હાર રાખીને એટલે અત્યારે હાચવી લ્યો અત્યારે કઈ નહીં કહેવાનું હા નકર પછી વઈ જા પછી કઈ નહીં થાય પાપ લાગશે પાપ હા પછી રોહો પછી એમ થાય કે બાને આ ન કર્યું ને આ ન ખવડાવ્યું ને, નહીં? અટાણે હાચવી લ્યો ખવડાવી લ્યો ફેરવી લ્યો જાત્રા કરાવી લ્યો ખા પછી એની પછી આ સમય નહીં આવે. પછી એની વાહે દાન પુણ્ય કરશો તોય નહીં પહોંચે, નહીં? અત્યારે આ આવું બધું આને કોણ શીખવાડે હે કોઈ નહીં ભગવાન શીખવાડે બાપા અમને તો કોઈ દેવું ભગવાને શીખવાડ્યું નહીં ટાંટા જેવડા થયા કોઈ તો તમને ખબર કોઈ દી પડી આ તું બેન અમારું 1 કલાક ટ્યુશન રાખતી જા અમે હું બા તાર પપ્પા અમે બધા તાર પાસે 1 કલાક ટ્યુશનમાં આવશું હો ક્યું એટલે આવી એમને હારી હારી વાતો શીખવાડજે ગઈઢા માણાને કેમ હાચવવા હાહુને કેમ રાખવા પછી આ ઘરવાળાને કેમ હાચવવા હો એ તો મને બધું ખબર હાથી એટલે જ કહું તું અમને શીખવાડજે હો એલીભાઈ આ અત્યારે આપણે જમવા જવાનું છે ને અત્યારે તમે વેફર બિસ્કિટ ને ચોકલેટો લઈને બેઠા. આ હળવો નાસ્તો કહેવાય ને આ પ્રસાદી છે કાલ છે ને વેફર બિસ્કિટના ઇન્ડોરા કર્યા હતા તો બાન કહું કે હાલો ને આપણે હળવોથી નાસ્તો કરી લઈએ એટલે વેલા પણ મોડું તું થાય સમજીને હે ને આ વેફર બિસ્કિટ ને ધરે નહીં, બાને દાંત નથી તો ચવાઈ જાય. હા ઓલી ચોકલેટ નો ખવાય આ હળવું હળવું જ ખવાય કાબા ને બાને ભાવે છે ખરેખર મેન વાત તો એ છે. આની પહેલાં આપણે લઈ આવ્યા નહોતા તો એ બાએ 2 બિસ્કિટ ખાધા હતા કે આ તો મસ્તીના છે મને બહુ ભાવ્યા એટલે મને યાદ રહી ગયું કે મારી હાહુના વેફર બિસ્કિટ ભાવે. તમારે બા હાટું કંઈ નહીં લઈ આવવાનું આ બિસ્કિટ લઈ આવવાનું બાને બહુ ભાવે ભાવે ને કેમ કે આ ગઈરાઈ હોય અને પહોંચાઈ ઈ હોય લે બરાબર ને હાલ. રાધેશ્યામ રાધેશ્યામ ભૂલી ગઈ હતી ફૂલ ઊંઘવાનું ફૂલ તો ભેગું ભેગું છે તમારા બાઈઓને તો કહો મગજ છે હાલવાટા નહીં, નખ પાલિશ કરી લેવું, ત્યાં થવાનું ખૂટે જ નહીં તમારે, નહીં? જ્યાં લગી ઘેરે રહ્યો ને ત્યાં લગી ત્યાં થવાનું. હજી 5 મિનિટ બાકી હતો તો યાર થોડા બાકી હે તો રોજ પાણી ખ્યાલ આવી તો ઉપર લે ને તો કા બા બોલ્યા દાંતી આવાર બાદ માંગી માથું તમે ઓરાવો અમે એક નથી રહેતા લાઈ તો જરાક માથે વાળતો કરી લો ને પાછા તો તમે બાયુમાં જાવો ભલે હા હા તો ઓરાવું તો પડે ને કોક તમને કહે કે જો તો ફલાણા ભાઈ છોકરાને નોખતો જો આ પર ભૂતળાને જેમ જોડી આવી માથું મોટું નથી કરતું હા હું કાંઈ કહે છે એમ કહે. કાકું માનતી નહીં હાલો હવે ઉખરું. મેં કીધું મજા આવશે હવે, પણ ચૂપ થઈ ગયા. હું બોલવું ખીજાવાની મજા આવશે કે તમારે આઈથા કરીને ના બોલવું જ હોય બેન ઘોરા કપડામાં આને શું કહેવાય દાદા? શું કરે? નેક્સ્ટ પાલી હાલો જય માતાજી. તો હવે અમારે જમવા જવાનું મુહૂર્ત આવી ગયું છે તો હવે અમે જઈએ છીએ બધાય જમવા. બા તમારે ફોન નથી લેવો કા આજે અમારા બાએ જો ફોનનો ત્યાગ કરી દીધો, ફોન નથી લઈ જવો એ કે હા પછી ભલે ને કોઈ ફોન કરતું હોય તો એને વાગ્યા કરે. હા આપણે શું કા હાલો ફ્રેન્ડ તો હું અત્યારે છે ને તમને અહીં રણછોડરાય મંદિરેથી અમારા બાનું ઘર બતાવું અહીંથી કેટલું થાય ને એ જો આ છાપરા છે ને છાપરાની એક્ઝેક્ટ સામે એ અમારું જૂનું ઘર છે. એ બે એક જ અગાસી છે અને અહીંયા રણછોડરાય મંદિર એટલે બસ આ 3 ઘર મૂકતા મંદિર આવી જાય અને આ મંદિરની પાછળ જ એક્ઝેક્ટ છે કુતનાથ બાપાનું મંદિર એટલે આ અમારો જૂનો એરિયો ને જૂનો પાડોશ છે એટલે બાને આવવામાં હેલું રહે ગાબા. તો સારું હાલો હવે જઈએ પછી ઘરે જઈને મળીએ કેમ કે અહીંયા અંદર તો વિડીયો શૂટ કરવાનું મનાય છે એટલે વિડીયો શૂટ નહીં કરું. હાલો તો મળ્યા ન આવું તો કાંઈ નહીં. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને માતાજીની પ્રસાદી લઈને પહોંચી ગયા છે ઘરે ને ફરી પાછા જો સાહેબ છત્રી ને બોટલ ને લઈને થયા છે હાલતા. સીધ જાવું આવું હોય તો આવલો, સીધ જવું હોય હું ત્યાં જઈને કહી હા હજી આવું છે તો આવું જ હોય ને તો હાલો.
હજી તો જો ઘરે પહોંચ્યો આ પસે હજી ખંભે ટીંગાય છે, ઉતાર્યું નથી ને એની પગલે સાહેબ હાલ્યા છે. તો હાલો અત્યારે અમારે છે ને ગામડે જવું છે, એક બે જગ્યાએ ઉઘરાણીમાં. એટલે મારે છે ને સાહેબને હથવારો કરાવવા જવાનું છે, કેમ કે આજ મનુભાઈ નથી, જયેશભાઈ નથી, કામમાં છે ને વરસાદ જેવું છે. તો સાહેબને એકલા એકલા કંટાળો આવે એટલે કે કોઈ ભેગું હોય ને તો બોલા ચાલો થાય, વાતું થાય કા, એટલે મારે ભેગું જવાનું છે. તો હાલો. અને અમારે તારાબેનને જો ગોયણી કરી હતી ને તો સરસ મજાની આ સ્ટીલની બોટલ આપી છે ને કાકીએ, હા લાણીમાં, તો મસ્ત છે. અને આ બોટલ અમારે કોના હાટું રાખવાની છે? માનવભાઈ હાટું રાખવાની છે, ધારાબેન વાપરશે નહીં. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો જઈએ ગામડે ને પછી આવીને મળીએ, શક્ય થાય તો ત્યાંનો કંઈક નજારો તમારી સાથે શેર કરશું. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. બેન થોડીક વાર ટીવી જોવાનું છે, તું બાબે ઘડીક વાર સુઈ જાજો. તો સારું હાલો મળ્યા. અત્યારે ચારે બાજુ મસ્ત હરિયાળી જ છે. જો નાના નાના ચેકડેમ થઈ ગયા છે, અને જોઈને છે ને મજા જ આવે એવું વાતાવરણ છે. ગામડે તો ગામડે જ છે. ઝરમર વરસાદ આવે છે, લોંગ ડ્રાઈવમાં નીકળ્યા છે એવું લાગે છે. મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. હાલો ફ્રેન્ડ, જો ગામડે ગયા હતા ત્યાંથી થઈને અમે સીધા આવ્યા છે કપિલભાઈને ઘરે, કેમ કે રસ્તામાં ઘર આવે જ મેં કીધું હાલો છોકરાઓને મળતી જાઉં ને પછી ચા પાણી પીતી જાવ, ઘેર જઈને મારું ઉપાધિ નહીં. ખબર છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. થોડોક લાભ દેવો જોઈએ ને. તો હાલો અમારે તો બચ્ચા પાલટીને કપિલને બધાય તો ગયા છે આમ રોડ બાજુ આટો મારવા. ફોન કર્યો એ આવે ત્યાં લગી આપણે છે ને ચા વરસા બનાવે ને આપણે જરાક ગાયું ને જોઈ લઈએ. હાલ જલ્દી બનાય, મોડું થાય મારા આગળ ઈંડોરાને ટાણું થઈ જાય. તો હાલો જોઈએ આપણે ગાયુંનો તબેલો. તો હાલો બધી ગાયું જો બેઠી છે, એક ઊભી છે. તો આજ તો વળી થોડુંક સવારની વરાપ છે ને એટલે કોરાડું છે, નહીતર તો આમાં બધે માદણા જ હોય. અને અહીંયા શું વાયું વર્ષા? અહીં જો ચીબડાનો વેલો છે, જો ચીબડા ખાવા આવજો બધાય. અમારે કપિલભાઈ ચીબડાનો વેલો છે, વાયવા છે ચીબડા. અને જો અહીં ટાઈમ અહીંયા બેઠા. અરે હું કંઈ નથી ખાવાનું દેતી બેન, ઊભી થામાં તું. જો 3 અંદર છે. તો અત્યારે તો બધી બેઠ્યું છે, કેમ કે હજી ગાયું દોવાની ટાઈમ નથી થયો. સવારે મોડી દોઈ હોય ને એટલે અત્યારે મોડી દોવે. અને હમણાં તો હાવ શાંતિ છે, ઉપાધિ નથી કા સાહેબ? અને આમ જો આ તુલસી તો જો ઘે ઘૂર થઈ ગયા છે. હજી તો નીચે નીચેથી તો બધા વરસાય છે ને કટિંગ કરી નાખ્યા છે. કેવા સરસ તુલસી છે. આમ તો જો પાંદે મોટા મોટા છે. થોડાક પાંદ ઉતાર લઉં કા સાહેબ? આના ઈંડોરા કરીએ તોય હાલે એવા છે તુલસીજી. તો જો તમારા ઘરે છે આવા સરસના મોટા તુલસીજી. તો ફ્રેન્ડ અમારા કપિલભાઈ આવી ગયા છે. ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. અને જો એ મારા હાટું લઈ આવ્યો છે ભૂંગળા બટેટા. જો અમારે અહીંયા છે ને ભૂંગળા બટેટા બહુ મળે હો. કોને કોને ભાવે છે એ મને કહેજો. હાલો ખાવા. હે ક્યાંથી લઈ આવ્યો? આપણે ખાતા ત્યાંથી. હાલો ઘણા ટાઈમ પછી આપણે ભૂંગળા બટેટા ખાવા. મારે આ નથી ખાવા. આમાંથી ભવ્ય ગોર્ધન હાટો લઈ લેજે અને થોડાક જ હું લઈ જઈશ ઘરે જઈને હું તારા બે ખામ. ચાલો અમારે ચાય તૈયાર થઈ ગઈ, આવી જાઓ બધા ચા પીવા રોંઢાની. હવે તો જલ્દી ચાનો કોટો ચડાવ્યો. ઓય બાપા કા સાહેબ? સાહેબને નિંદર ઉડી જાય ને ચા પી લીધો. હાલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છે ઘરે. અને હવે મારે ફટાફટ પેલા છે ને ઈંડોરા સજાવવા છે ને. આ ધારા મને મદદ કરશે ઈંડોરા સજાવવામાં. બેન મદદ કરીશ ને? તો હાલમાં દીકરો હાલ, કેમ કે 5:30 વાગી ગયા છે. અને પછી હું ધારા બે છે ને ભૂંગળા બટેટાનો નાસ્તો કરશું, કેમ કે એના મામાએ ભૂંગળા બટેટા મોકલાવ્યા છે. કે ધારા? તો હાલો જો 5:30 થઈ ગયા છે. તો સાહેબ ક્યાં આસો પાલવના પાંદ આર્યા? જો હું પાંદે લઈ આવી. ચાલો ફટાફટ ઈંડોરા સજાવી લઈએ.
હાલો ફ્રેન્ડ, આજ બહુ છે ને જલ્દીમાં કાનાજીના હિંડોળા સજાવ્યા છે ને આજે છે હરિયાળી ત્રીજ એટલે આજે આસોપાલવના હિંડોળા સજાવ્યા છે. તો કંઈક આવી રીતના મેં ધારાએ ને બાએ થઈને સરસ મજાના કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે. તો હાલો હવે કાનાજીને ઝુલાવી લઈએ અને તમે પણ દર્શન કરી લેજો ને કમેન્ટમાં કહેજો કે આજનું હિંડોળાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો આજ તો પહેલાં હું કાનાજીને ઝુલાવી લઉં, પછી બાન ધારા બે ઝુલાવશે. ફ્રેન્ડ, તો હિંડોળા સજાવી લીધા, હિંડોળાના દર્શન પણ કરી લીધા. તો હવે છે ને નાસ્તો કરી લઈએ. તો હાલો આવી જાઓ તમે બધાય ભૂંગળા બટેટાનો નાસ્તો કરવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે ને આજ તો અમારા કિલોમીટરે પૂરા થઈ ગયા છે. આજ તો બહુ જ થાકી ગયા છે. તો હાલો જાજી કંઈ વાતું નથી કરવી. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બાય.